નવસારી જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા મળી અને સામાન્ય સભામાં તબાહી જેવા જે દ્રશ્યો એટલે કે પૂરના દ્રશ્યો સામે આવ્યા હતા તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, દુકાનોમાં, ઓફિસોમાં વેપારી વર્ગને પણ નુકસાન થયું અને નુકસાન અંતર્ગત આ જે સભા મળી તેની અંદર વળતર મળે તે માટેની માંગ પણ કરવામાં આવી। નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં પૂરમાં થયેલા નુકસાનની પણ ચર્ચા કરવામાં આવી। પૂરમાં ઘરોને થયેલા નુકસાનના વળતર અંગે પણ ચર્ચા થઈ। રસ્તાને થયેલ નુકસાનને લઈને પણ ચર્ચા કરવામાં આવી। વિરોધ પક્ષના નેતા નિકુંજ ગાવિત દ્વારા પૂછેલા પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન અપાયો। વિરોધ પક્ષના નેતા નિકુંજ ગાવિતના પ્રશ્ન બાદ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક શાળામાં આપ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આજની આ અમારી જે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે હમણાં રેલગ્રસ્ત થયું છે નવસારી જિલ્લામાં જે રેલગ્રસ્ત વિસ્તારોમાં જે ગામડામાં જે નુકસાન થયું છે એમાં અમે આવાસ છે તે એનો આવાસમાં પણ અમે સર્વે કરીને તાત્કાલિક અમે એનું કરવાના છે। અને જે ગટર છે, રસ્તા પણ ઘણા તૂટી ગયેલા છે તેનું પણ અમે જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગમાં અને આરએનબીમાં જઈ વાત કરીને અમે રસ્તાનું પણ અમે સર્વે કરતા છે કે જ્યાં જ્યાં તૂટી ગયેલા તેનું પણ। અને આજની સામાન્ય સભામાં શિક્ષણના પર અમે ભાર વધારે મૂક્યો છે કારણ કે રેલગ્રસ્તમાં બધી શાળાઓ મોટેભાગે તો રેલગ્રસ્તમાં ડૂબી ગઈ છે। એના લીધે અમારા જે શિક્ષણના સ્કૂલોમાં કોમ્પ્યુટર છે કે લેબ છે આ છે તે બધાને બહુ નુકસાન થયું છે। એટલે અમે આજની મિટિંગમાં અમે જોગવાઈ કરી છે કોમ્પ્યુટરનું છે કે શિક્ષણના જે સાધનો છે તેનામાં અમે જોગવાઈ કરી છે। અને પુસ્તિકાનું પણ જે પાઠ્યપુસ્તક છે તેના પણ અમે શિક્ષણ સમિતિમાંથી અમે આપવાના છે અને મોટેભાગે અપાઈ પણ ગઈ છે। નોટબુકને બધી વિતરણ થઈ ગયેલું છે। અને બીજું ખાસ આજે અમે જિલ્લા પંચાયતમાં જે જોગવાઈ કરી છે કે 3 થી 6 વર્ષના બાળકોને જે જવાના 700 મીટર લંબાઈમાં જવા માટે જે ટ્રાન્સપોર્ટની સુવિધા અમે આજે ઉપલબ્ધ કરી છે કે એ લોકોને 700 મીટર ચાલીને જ નાનું છોકરું 3 થી 6 વર્ષનું બાળક જઈ નહીં શકે। એટલે આજે અમે નવસારી જિલ્લામાં આજે નવી જોગવાઈ કરી છે। ખાસ કરીને જે આદિવાસીઓની જે જમીન આજે આદિવાસીઓની જે જમીન જે ચર્ચા થઈ છે તેના માટે પણ અમે આજે ટૂંકમાં માહિતી આપું કે એમાં છે કે જે પોતાની જે 40 ગુંઠા જેવી છે તે પોતે રાખી શકે છે, બાકીને એ લોકો કરી શકે છે। નિકુંજ ગાવિત, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા। આજે નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી, તેમાં ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધા સવાલ જવાબ પણ થયા, પણ થોડાક મને જે તે વિભાગના જવાબો થોડાક હાસ્યાસ્પદ લાગ્યા અને એટલી બધી ગંભીરતાથી નોંધ લે એવું મને નથી લાગતું। સાથે જે કંઈ હોનારત થઈ હતી 23-24 તારીખે જુલાઈમાં, તેમાં ખાસ એ પ્રશ્ન લીધેલો કે જે પણ નુકસાન થયેલું તેના વળતર બાબતમાં કે આવાસ બાબતમાં, એ પણ છે તો જોઈએ એવો સંતોષકારક જવાબ મને મળ્યો નથી। સાથે જે અધિકારી છે, આરોગ્ય અધિકારી, એમણે મને જવાબ આપ્યો કે નાના કર્મચારી કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એમની બદલી છે તો 3 વર્ષ થાય એટલે કરી દેવામાં આવે, કાં તે આપણે લોકોના હિત માટે કરવામાં આવે। તો મારે તે એ કહેવું છે કે સૌપ્રથમ તો જિલ્લા પંચાયતમાં કેટલા અધિકારીઓ 3 વર્ષથી વધારે છે એની લિસ્ટ બનાવીને એમની બદલી કરાવવી જોઈએ, તો આપણે સાચો ન્યાય કરવો કહેવાય। નાના કર્મચારીને જ બદલી કરીને આપણે ખુશ થઈએ તે યોગ્ય નથી। અને સાથે આ શાળાના પુસ્તકોની વાત કરે કે જ્યારે મેં સવાલ છે તો પ્રમુખશ્રી અને ડીડીઓ સાહેબને આપ્યા, ત્યારબાદ છે તો ધોરણ 6ના જે સામાજિક વિજ્ઞાન હતું એનું પુસ્તક આપ્યું। આ ખરેખર 2 મહિના થઈ જાય અને જો તમે પુસ્તક વગર ભણાવતો હોય તે પણ નવાઈની વાત છે। એટલે થોડી ગંભીરતા લેવી જોઈએ અને જિલ્લા પંચાયતના દરેક સદસ્યોને પૂરતી ગ્રાન્ટ મળે અને દરેક વિસ્તારમાં દરેકનું કાર્ય કરી શકે અને ઘણા બધા કામો કરવાની ખૂબ જરૂર છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો અંતરિયાળ વિસ્તાર છે જેમાં વાંસદા તાલુકો આવેલું છે, તેમાં ભૌગોલિક રીતે ખૂબ જ નુકસાન થયેલું છે। એમાં રસ્તા, નાળા, પિચિંગ કે બીજા ઘર વકરી સામાન હોય, પાકનું નુકસાન થયેલું હોય, એવી જ રીતે ચીખલી તાલુકામાં એમણે પ્રાધાન્ય આપી અને વધુમાં વધુ ગ્રાન્ટ આપે અને મદદરૂપ થશે। અને અમે સૌ સાથે છે અને સાથે એ પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈ પણ સભ્યને અન્યાય નહીં થવો જોઈએ અને દરેકને ગ્રાન્ટ અને એમના પ્રશ્નોની ઉત્તરિત થાય એવી હું માંગણી રાખી છે।